વિસનગરમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, બ્રહ્મભટ્ટ સમાજની મૌન રેલીએ શહેરને એકજૂટ કર્યું. વિસનગર શહેરમાં થયેલા હૃદય વિદારક દુષ્કર્મ કેસે સમગ્ર ગુજરાતને હલાવી નાખ્યું છે. 14 વર્ષીય સગીરા દીકરી પર આચરવામાં આવેલા આ જઘન્ય કૃત્યએ શહેરના સાંસ્કૃતિક, સહકારી અને શૈક્ષણિક ઇતિહાસમાં કાળો ડાઘ પાડ્યો છે. આ પ્રકારનું ઘટનામાં વિસનગરમાં પ્રથમ વખત બન્યું હોવાથી દરેક સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કોર્ટે આરોપીઓને 8 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. આજે બપોરે વિસનગર રેલવે સ્ટેશન પાસે આવેલી મહારાજા વિસળદેવની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને શહેરના બ્રહ્મભટ્ટ સમાજના ભાઈ બહેનોએ એક વિશાળ મૌન રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં માત્ર બ્રહ્મભટ્ટ સમાજ જ નહીં પરંતુ જૈન સમાજ, પાટીદાર સમાજ, ચૌધરી સમાજ તેમજ મુસ્લિમ સમાજના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમણે આ કેસને સ્ત્રી સુરક્ષા અને ન્યાયના મુદ્દે એક મજબૂત સંદેશ આપ્યો. રેલીમાં બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનો તથા ભાઈઓ બહેનો સાથે શહેરના વેપારીઓ આ વિશાળ જુલુમ વાતાવરણમાં રેલવે સ્ટેશનથી નીકળીને શહેરના ગંજ બજાર પાસે થઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી. અહીં બારોટ સમાજના આગેવાનો તથા અન્ય સમાજના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજર રહીને મામલતદારને એક આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં આરોપીઓને કડકમાં કડક સજા, ઝડપી તપાસ અને સગીરા બાળકીઓની સુરક્ષા માટે કડક કાયદા લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે. આ મૌન રેલી વિસનગરના વિવિધ સમુદાયો વચ્ચે એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. આ ઘટના એક બાળકીના જીવનને તોડી નાખી છે. બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. અહીંયા કેમ આવે? અહીં વિરોધ કરવા માટે અને જે જલંધ કૃત્ય થયું છે એનું અમે વિરોધ કરીએ છીએ. મુસ્લિમ સમાજ હતી, સમગ્ર વિસનગર સમાજ હતી અને જે કામ કર્યું છે એને પૂરી તરહ અખોડીએ છીએ. એમને સખ્ત સજા થવી જોઈએ કે અમે એવી મુસ્લિમ સમાજની માંગણી છે. બધાજી વિરુદ્ધ જે લખવામાં આવ્યું છે આવેદનપત્રમાં, તો એમનો શું ગુનાકીય ઇતિહાસ છે અને એમના છોકરાનો અને એમના પુત્રનો શું ઇતિહાસ છે? બદાજી ઠાકોર, બદાજી મણાજી ઠાકોર, અશોકજી અને વિક્રમજી એ બેને એમના પુત્રો છે. આ લોકોનો ગુનાહિત ઇતિહાસ વર્ષોથી છે. આમને અગાઉ પણ વિસનગર પોલીસ લાઇનમાં હુમલો કરેલો હતો. પિનાકીન આચાર્ય નામના વ્યક્તિને મારીને એને ફેંકી દીધો હતો. આ લોકોને ખોટું પ્રોત્સાહન મળવાના કારણે દારૂ જુગારના, ડબ્બા ટ્રેડિંગના એટલા બધા ધંધા ફૂલ્યા ફાલ્યા છે કે એના કારણે એની જે અપ્રમાણસર આવક થઈ રહી છે એનો ઉપયોગ સમાજમાં એક દૂષણ રૂપે જ થઈ રહ્યો છે. અને આવા વ્યક્તિઓને વિરુદ્ધ કડકમાં કડક સજા થાય, તેમજ આ દુષ્કર્મનો જે ભોગ બની છે દીકરી, અમારી સમાજની વિસનગરની જે દીકરી ભોગ બની છે એના વિરુદ્ધ, એના આરોપીઓ વિરુદ્ધ ફાંસીની સજા થાય, જન્મટીપ થાય એવી એક અમારી માગણી છે અને એના માટેની કાર્યવાહી છે. એ બાબતે અહીં સર્વ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી છે. આ બાબતે આપ શું કહેશો? પહેલાં તો વિસનગરના તમામ નાગરિકોને અભિનંદન આપું છું કે આ બાળકીયા ઉપર જે દુષ્કૃત્ય થયું છે અને તમામ સમાજોના માટે દ્રવી ઉઠ્યા છે અને એમને આ રેલીમાં સુધી અમારા જોડે ભાગ અને સાથ આપ્યો છે એ બધાનો હું આભાર માનું છું. પ્રશાસન તમામ રાજકીય પક્ષોએ અમને સાથ અને સહકાર આપ્યો છે. પણ અમારી ખાસ વિનંતી છે કે ફેરથી આનું પુનરાવર્તન ના થાય અને આવી કોઈ કન્યા કે આવી દીકરીઓનો ભોગ ના બને. માટે કંઈ રાજકીય આશરા, સટ્ટા, ક્રિકેટનો હોય કે પછી દારૂનો હોય કે ઓનલાઈન ટ્રેડિંગ હોય કે જે બનાવો વિસનગરમાં ભૂતકાળમાં બની રહ્યા છે અને ભવિષ્યમાં ના બને એના માટે સખ્તાઈપૂર્વકનો પગલાં ભરવામાં આવે. અને તમામ રાજકીય પક્ષોના આગેવાનો પર મારી વિનંતી છે કે આવા વ્યક્તિઓને કોઈ આશરો આપે નહીં અને આ બાબતો જાહેરમાં કરે કે જેથી કરીને બીજી દીકરીઓ આની બાબતે ભોગ ના બને.